ધોરણ 5 પર્યાવરણ, પાઠ નંબર 13, જેનું નામ છે પહાડી રહેઠાણ. હવે જો એક મુસાફરની વાત કરી છે. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટરસાયકલ અને મારી મિત્ર. અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવાવાળો. જે એકલા રહેતા હોય લોનર કહેવાય. પરંતુ મારી મોટરસાયકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું. એટલે કે આ એની મોટરસાયકલ છે અને આ પોતે છે ગૌરવ જાની. આ એની પોતાની વાત કરે છે. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તા ઉપર મેં કરેલી મોટરસાયકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. હવે એને પોતાની મોટરસાયકલ ઉપર કેવી રીતે યાત્રા કરી એની એક વાર્તા એ પોતે કહે છે. જો મારી પૂર્વ તૈયારી, મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો અને એ પણ મોટરસાયકલ પર. વિચાર કરો, આપણે ક્યાંક આગે જતા હોઈએ બહાર ગામ, તો આપણે કેમ ટ્રેન કે બસમાં ને જઈએ બધો સામાન લઈને. પણ આ જે ભાઈ હતા એ પોતે 2 વ્હીલર ઉપર 2 મહિના માટે બહાર જવાના હતા અને એ બધો સામાન બાઇક ઉપર લઈને જવાના હતા. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન ભેગો કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુ. આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. હું મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. ક્યાંથી સ્ટાર્ટ કર્યું એને યાત્રા કરવાનું? મુંબઈથી. એને ખાવાની વસ્તુઓ છે, પછી સૂવા માટે, પછી પાથરવા માટે શેતરંજી છે, રહેવા માટે તંબુ છે, એ બધું જે જરૂરી વસ્તુ હોય એ અહીંયા બાંધી દીધો. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. મુંબઈથી દિલ્હી 1400 કિલોમીટર જેટલું અંતર કાપ્યું અને 3 દિવસ લાગ્યા. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ કેવું હતું તો કે મુંબઈ જેવું જ હતું. આવા એક જ પ્રકારના શહેર જોઈને હવે હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટ, કાચ ને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. આવનારા દિવસો વિશે વિચારી ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર છે, ઢાળવાળી છત છે અને બરફથી ઢકાયેલા ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું. એટલે દિલ્હીથી સામાન ભરી અને આગળ વધ્યો અને 2 દિવસની મુસાફરી પછી ક્યાં પહોંચ્યો તો કે મનાલી. ત્યાંના પહાડી પ્રદેશ, મનાલી જે છે એક પહાડી પ્રદેશ છે. ત્યાંની પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. હવે જો નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવાય. તમારી પાસે નકશો હોય એ નકશો ખોલીને બેસજો અને પછી જોજો મુંબઈથી કાશ્મીરમાં વચ્ચે કયા કયા રાજ્યો આવે છે. ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ બધા રાજ્યોના પાટનગરના નામ પણ લખો, બરાબર? જેમ કે કોઈ રાજ્ય છે તો એની રાજધાનીનું નામ શું છે એ પણ તમારે લખવાનું. એના રસ્તામાં શું કોઈ મોટું નગર હતું? મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી પ્રદેશ? તો પહેલાં જ આપણે જોયું કે મનાલી છે એક પહાડી પ્રદેશ છે, બરાબર? હવે મારું નવું ઘર, હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. જો અહીંયા તંબુ બાંધેલો છે કેમ કે આ પહાડી પ્રદેશ છે, ત્યાં ઠંડી પણ બહુ હોય અને બરફ પણ ઘણીવાર પડતો હોય છે. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી, એટલે કે એ બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી ને હું સૂર્યોદય જોતો. તમે ક્યારેય તંબુમાં રહ્યા છો? તમે ક્યાં આવી રીતે બહાર ગયા હોય અથવા તો પિકનિકમાં ગયા હોય સ્કૂલમાંથી, તો તમે ક્યારેય તંબુમાં રહ્યા છો? કલ્પના કરો કે તમારે એક નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જવાની હોય. તો તમે એવી કઈ 10 વસ્તુઓ લઈ જવાની યાદી બનાવો. ખાવાનું, પીવાનું, ઓઢવાનું, પાથરવાનું, તમારા કપડાં, બરાબર? એવું તમે કઈ ટોટલ 10 વસ્તુઓ લઈ જાઓ. પછી વાત આવી છે ઠંડા રણની. જો છેવટે હું અને લોનર એની મોટરસાયકલનું નામ છે, લેહ પહોંચ્યા. પહેલી જ વખત મેં ઊંચો, સૂકો ને સપાટ વિસ્તાર, જેને ઠંડુ રણ કહેવાય છે, જો આ લેહમાં આવેલું ઠંડુ રણ છે એ જોયું.
લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકોનું જૂથ છે મારી પાછળ આવતું હતું. ઝૂલે ઝૂલે તેઓ બોલતા હતા. એનો મતલબ સુસ્વાગતમ થાય છે. તેઓ મારી બાઇકને જોઈને આશ્ચર્યચકિત હતા. દરેક બાળક મને એમના ઘરે લઈ જવા માગતું હતું, કેમ કે અહીંયા આટલું બધું બહુ પાછળ બાંધેલું હતું. બરાબર, નાના છોકરાઓ ક્યારેક આવી કોકને જોતા હોઈએ તો ઉત્સુક હોય એમ. તાશી મને ખેંચીને એના ઘરે લઈ ગયો. તાશી કોક નાના છોકરાનું નામ હશે. એ આજે ભાઈને ખેંચીને એના ઘરે લઈ ગયો. એનું ઘર 2 માળનું હતું. ઘર પથ્થરનું બનેલું હતું, જે એકના ઉપર એક મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું, જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ, તાશીએ સમજાવ્યું. સૌથી નીચેના માળ છે અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુ સંગ્રહ કરવા માટે છે. જો આવા પ્રકારના ત્યાં ઘર હતા. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ જ નહોતી. છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષના થડ ઉપયોગમાં લેવાયા હતા. પછી તાશી મને એના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા, તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ હતી, તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી અહીંયા છત ઉપર સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ અને તે સમયે અમે ફળ, કેમ કે તે સમયે શું હોય તો કે ફળ ને શાકભાજી મળતા નથી, એટલે પહેલાંથી જ એ લોકો સંગ્રહ કરીને રાખે. હું ત્યાં તાશી જોડે ઊભો રહ્યો. ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ એમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલ ને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. હવે જો શિયાળામાં તાશી અને એના પરિવારજનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? શું કામ નીચેના માળે રહે છે? કેમ કે નીચે છે એ શું કામ, તો કે ઉપર છે ત્યાં બધા શાકભાજી ને એવું બધું એ લોકોએ છત ઉપર સૂકવેલું હોય છે, બરાબર. અને ઉપર છે એ બરફથી આખું છવાઈ જતું, એટલે ઉપર ઠંડી ત્યાં વધારે લાગે એમ. અને નીચે એક પણ બારીઓ નથી હોતી, એટલે શિયાળામાં નીચે છે પવન ઓછો આવે. તમારા ઘરનું છાપરું કેવું છે ને છાપરું કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે? હવે જો દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો, કારણ કે રસ્તા વાંકા ચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ નહોતા. હું ચાંગથાંગના પથરાળ મેદાનમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈ હતી. તે એટલી ઊંચે હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું તો નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ, કેમ કે આપણે આટલી ઊંચાઈએ ચડતા હોઈએ તો આપણો શ્વાસ છે સ્વાભાવિક છે કે શ્વાસ આપણો ચડે, એમ સરખો શ્વાસ ના લઈ શકી. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે નહોતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ નહોતા. ફક્ત ભૂરા રંગનું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવ. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનર છે એની મોટરસાઇકલનું નામ છે, અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટાં અને બકરા ત્યાં ચરતા હતા. થોડાક દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટી કેટલી ઊંચાઈએ છે? ગૌરવ જાનીએ શું કામ એમ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે, કેમ કે જેમ જેમ આપણે ઊંચાઈએ ચડતા જઈએ ને એમ હવા જે ઓક્સિજન હોય ને વાતાવરણમાં ઓછો થતો જાય, આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે. તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો? તમે ક્યારે વેકેશનમાં ગયા હોય, કોઈ સગાવાલા તમારે અહીંયા રહેતા હોય, ફરવા ગયા હોય તો તમારે લખવાનું. પછી ચાંગપા. જો ત્યાં હું નામગ્યાલને મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. આ જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા હોય છે. એમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર ને કોટ બનાવવા ઊન મળે છે. જો આ ઘેટા બકરા ચરાવતા હોય એ લોકોની એક જાતિ છે ચાંગપા. તેઓના ઘેટા અને બકરીઓ જ તેમનો ખજાનો છે. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ ધનવાન કહેવાતું. આ ખાસ બકરીમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના નામનું ઊન મળે છે. ચાંગપા છે એમની બકરીઓને ખૂબ જ ઊંચી ને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યાએ જેટલી ઊંચી ને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીના વાળ છે વધુ લાંબા અને સુંવાળા હોય.
આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ એમનું જીવન છે. હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપા એમની બધી વસ્તુ એમના ઘોડા અને યાક ઉપર લઈ જાય છે. તેમને બધું સમેટતા 2.5 કલાક થાય છે અને આગળ ચાલવા લાગે છે, કેમ કે એ લોકો ઊંચા પ્રદેશ પર જતા હોય આટલા બધા ઘેટા બકરા લઈને, તો બીજો બધો સામાન તો હોય ને, તો એ ઘોડા અને યાક ઉપર લઈ જાય. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધીને એમની બધી વસ્તુઓ ગોઠવે છે. નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈને કહ્યું કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. યાકના વાળને સાથે વણીને પટ્ટી તૈયાર કરે છે. તે ખૂબ મજબૂત ને ગરમ હોય છે, જે તેને ઠંડી હવાથી રક્ષણ આપે છે. મેં જોયું કે તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડી સાથે બાંધેલી હતી અને જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી. પછી તંબુ છે જમીનથી થોડી ઉપર એની આજુબાજુ બાંધવામાં આવ્યો. જો વિશ્વવિખ્યાત પશ્મિના જે ઊન છે એના વિશેની વાત છે. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે. જે આ પશ્મિના ઊનથી બનેલી શાલ છે, તમે 6 સ્વેટર પહેરો ને 1 શાલ ઓઢો ને તો એટલી ગરમી આપે છે એમાં શાલ. તે ખૂબ જ પાતળી હોય છે પણ ગરમ બહુ હોય છે. જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે 5000 મીટર ઉપર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન કેટલું હોય છે? 0 ડિગ્રી હોય છે, કાં તો માઇનસમાં વયું જાય છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે, જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં એમના થોડા વાળ ખેરવી નાખે છે અને આ વાળ એટલા બારીક હોય છે, એટલે કે એટલા ઝીણા હોય છે કે એવા 6 વાળ ભેગા કરતાં તમારો 1 વાળ થાય, એટલા એના ઝીણા વાળ હોય. બારીક વાળ મશીનમાં વણી નથી શકાતા અને તેથી કાશ્મીરના વણાટકામ કરનારા જે હોય છે ને, એ આ શાલ જે છે એ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક પશ્મિની શાલ તૈયાર થાય. વિચાર કરો, 250 કલાક મહેનત કરે ત્યારે એક શાલ બને છે. આ અનુમાન કરો ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે. જેવો અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો છે, રેબો એ તંબુના નામ છે એ લોકોનું, એ મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ છે ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. ઠંડી પણ કેવી! શિયાળામાં તાપમાન તો 0 કરતાં પણ નીચું વયું જાય. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાતી હોય. અનુમાન કરો કે જો તમે આ ઝડપથી જતી બસમાં હો તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી શકો. રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપા એને લેખા કહે છે. આ એનો તંબુ હોય અને એની નજીકમાં એ લોકો ઘેટા બકરા રાખવાની જગ્યા હોય. એને શું કહેવાય? લેખા. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર એમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે, એટલે ખબર પડે ને કે આ મારું પ્રાણી છે એમ. સ્ત્રી અને છોકરીઓ પ્રાણીઓને ગણે છે અને એમને લેખાની બહાર લઈ જાય છે. હવે જો તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0 ડિગ્રીથી નીચે જાય છે. તો ટીવીમાં તમે સમાચાર જોતા હશો, ભારતના શહેર અથવા બહારના દેશો કે જ્યાં તાપમાન 0થી નીચું જાય છે, તો તમે કયા મહિનામાં જોવાની ઈચ્છા? કયા મહિનામાં? તો શિયાળામાં વધારે 0થી નીચે જતું હોય એમ. શ્રીનગર તરફ મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો સમય આવી ગયો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના ખાસ પ્રકારના ભાગથી દૂર શહેર તરફ લઈ જશે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો અને હું શ્રીનગર તરફ જતો હતો. મેં બીજી ઘણી બધી ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હું શ્રીનગરમાં થોડાક દિવસ રહ્યો. હું ત્યાંના ઘર જોઈને આશ્ચર્યચકિત હતો. એમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર હતા. મેં એના ફોટા પણ લીધા અને મારું ફોટો આલ્બમ જુઓ. જો આ શ્રીનગરના ઘર છે, આ બધા છે. જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસ બોટમાં રહે છે. જો આ હાઉસ બોટ છે. બોટ એવી કે અંદર આખું ઘર જેવું, એને કહેવાય હાઉસ બોટ. 80 ફૂટ લાંબી હોય ને 8 થી 9 ફૂટ પહોળી હોય. પછી શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. જો આ ડોંગા છે. આવી બોટ દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે. હાઉસ બોટની છત ઉપર અને કેટલાક મોટા ઘર પર લાકડાની આવી કોતરણી કરેલી હોય છે. તો એને શું કહેવાય છે? ખતમબંધ કહેવાય છે એ લોકોની ભાષામાં. પછી કાશ્મીરના જે ગામડા છે એમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી એના ઉપર કાદવ લગાવીને ઘર બનાવવામાં આવે. જો આ ગામડામાં હોય કાશ્મીરના. થોડાક જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલની બહાર નીકળે છે. જો આવી રીતે છે. એને ડબ કહેવાય છે. તેમાં લાકડા પર સુંદર ડિઝાઇન હોય છે.
અહીં જૂના ઘર પથ્થર, ઈંટ અને લાકડાના બનેલા હતા. દરવાજા અને બારીમાં પણ સુંદર કોતરણી કરેલી હતી. છે આ બધા શ્રીનગરમાં આવા ઘર હોય. જ્યારે મેં મુસાફરી ચાલુ કરી, મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ અલગ પ્રકારના ઘર જોવા મળશે. મને લેહમાં પર્વત પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર એના વિસ્તારની આબોહવાને અનુરૂપ છે. જો આ દાલ સરોવરમાં મુસાફરો શિકારાનો આનંદ માણે છે. શિકારા બોટ કહેવાય. હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા એવા જ જોયા. સિમેન્ટ, ઈંટ, સ્ટીલ ને કાચના. આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ તે ઘર જેવા લેહ ને શ્રીનગરમાં મેં જોયા એવા ખાસ ન હતા. એક લાંબી મુસાફરી પછી હું અને મારી બાઇક મુંબઈ પહોંચવા આવ્યા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાઇકલને પણ પાછું નહોતું આવું. હું કેમેરામાં થોડીક યાદો લઈને આવ્યો અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે હું ને મારી બાઇક શહેરથી કંટાળીશું ત્યારે પાછી નવી મુસાફરીમાં જાશું. છે તમે રહો છો ત્યાં કેવા કેવા જુદા જુદા પ્રકારના ઘર છે તમારે જણાવવાનું. તમારા પોતાના ઘર વિશે જણાવવાનું કે એમાં કંઈ ખાસ છે, જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા છે કે ખૂબ ગરમી હોય તો તમારા ઘરમાં એવી કોઈ ખાસ વસ્તુ છે. એમ તમારા ઘર બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ લખવાનું. જો આ ચિત્ર જુઓ, તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો. આ ઘર પથ્થર અને ગારાથી બનેલું છે. અહીં શિયાળામાં કોઈ નથી રહેતું. ઉનાળામાં બાકરવાલ લોકો એમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા માટે અહીં રહે છે. જો આ દેખાય છે ઘર જેવું. હા, તો સરસ મજાનો પાઠ હતો પહાડી વિસ્તારો વિશે, કે ત્યાંના ઘર કેવા હોય, ત્યાંની આબોહવા કેવી હોય. તો ખાસ જે લોકો નવા છે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારી ભેગા ભણતા 5મા ધોરણના વિદ્યાર્થીઓના બધા વિડીયો શેર કરજો. આગળના 1 થી 12 પાઠ પણ તમને બધા મળી જશે. હવે આપણે 14મા પાઠમાં પાછા મળીશું. બાય બાય.